સુરતના પાલ સ્થિત સુમન છાયા એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષના કિશોર ગોહિલ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે। એક વ્યક્તિ પાસેથી નાણાં ઉધાર લીધા બાદ તેની વસૂલાત માટે એસીપી એ આહિર કિશોર ગોહિલને છેલ્લા 3 દિવસથી ટોર્ચર કરતા હતા। તેથી કિશોર ગોહિલ કંટાળીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસની તપાસ દરમિયાન કિશોર ગોહિલની સુસાઇડ નોટ મળી આવી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આહિરનું નામ લખેલું છે। તેમજ કોઈની મજબૂરીનો ગેરલાભ ઉઠાવશો નહીં તેવું વાક્ય લખેલું છે। તપાસ દરમિયાન સુસાઇડ નોટમાં જે સરનામું લખેલું છે તે એસીપી આહિરની ઓફિસનું છે, પરંતુ આ નામનો કોઈ વ્યક્તિ નથી, પરંતુ સરનામું અને ફોન નંબર સાચો લખેલો છે તેવું માનવામાં આવે છે। પોલીસના અધિકારીના નામને લઈને ગૂંચવણ છે। આ પછી પોલીસની તપાસમાં શું હકીકત સામે આવે તે જોવાનું બાકી રહ્યું છે। ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે મેં જ્યારે મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા દુપટ્ટો બાંધીને। મને ત્યાંથી સુસાઇડ નોટ મળી છે અને એ સુસાઇડ નોટ મેં અડાજણ પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે। કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો, અને અડાજણ પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે। એ સુસાઇડ નોટ મેં પોલીસને આપી દીધી છે, તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઇડ નોટ પ્રમાણે